અમરેલી લોકસભા બેઠક જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે પ્રચાર તેજ કર્યો। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર આગેવાનો અને કાર્યકરોની બેઠક યોજાઈ। સાથે પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મર, પરેશ ધાનાણી સહિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં પરેશ ધાનાણીએ ફરી એકવાર ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહાર। તેમણે કહ્યું, કમલમ કાર્યાલયમાં છે કકડાટ। હું કે દિવસથી ભાજપને કહેતો આવ્યો છું, ભાજપવાળા સખણા રહો। અમે ન સાચવી શક્યા હોય એ તમારીથી થોડા સચવાય। સાથે જ રાજકોટ લોકસભાની બેઠક પર ચૂંટણી લડવાના મુદ્દે મીડિયાએ સવાલ કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાને કોંગ્રેસ પાર્ટીએ એક ઓળખ આપી, વળ માંગી, જવાબદારી આપી। પાર્ટીએ ખૂબ આપ્યું છે, પાર્ટીને અમારે કંઈક આપવાનો સમય છે। અણવર થવાની ઈચ્છા વ્યક્ત કરી છે। પાર્ટી જે જવાબદારી આપશે તે માથે ચડાવી લોકસભાની 26 સીટ ઉમેદવારને જીતાડવા માટે કામ કરીશું। લોકો જે પરિવર્તન ઝંખી રહ્યા છે એ પરિવર્તન આ વખતે કાર્યકરોના માધ્યમથી અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે હું આ વેદનાઓને વાચા આપવા માટે જે બનતા પ્રયાસો કરી શકીશ, કરવાના હશે એવા કરીશ। એવી મુદ્દાઓ સાથે લોકો સુધી આવનારી ચૂંટણીના કેમ્પેઇનમાં અમે જઈશું। સમગ્ર ભારતમાં એક ખેડૂતના દીકરાને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય મોરચામાં વણ માંગી જવાબદારી સોંપવામાં આવી। 125 વર્ષના કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી નાની વયે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય સચિવની જવાબદારી સોંપવામાં આવી। હું પાર્ટીનો ઋણી છું, પાર્ટીએ મારી ઓળખ ઊભી કરી છે।